તો હું સરકારશ્રીને કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે તમે લગ્ન નોંધણીના સુધારામાં કાયદો મજબૂત કરીને કાયદો બનાવજો. બાકી આવનારા સમયે ગુજરાતના તમામ જિલ્લા તાલુકા કક્ષાએ આવા સંમેલનો કરીશું. જરૂર પડશે તો ગાંધીનગર કરીશું ને જરૂર પડશે તો જીએમડીસી ગ્રાઉન્ડે ફરીથી ભરીશું. પાટીદાર સમાજ પ્રેમ લગ્ન અને પાટીદાર સમાજની દીકરીઓ પ્રેમ લગ્ન કરે છે, આ વિષય પર છેલ્લા કેટલાય સમયથી ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. માત્ર પાટીદાર સમાજની દીકરી પ્રેમ લગ્ન કરે એવું જ નહીં, પ્રેમ લગ્ન પર ઓવરઓલ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી ભાગીને લગ્ન કરવા એના રજીસ્ટ્રેશન પર બહુ જ બધા સવાલો હતા. પાટીદાર સમાજ આ મુદ્દે લડી પણ રહ્યા છે. સરકારમાં રજૂઆત કર્યા પછી આના ઉપર એક નવો કાયદો કે પછી કાયદામાં ફેરફાર આવે એવો આશ્વાસન સરકારે આપ્યો પણ હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા માટે પાટીદાર આગેવાનો ગયા હતા. એના પછી બેઠક હતી અને બેઠક પછી નિર્ણય થવાનો હતો, પણ હજુ સુધી એવો કોઈ જ નિર્ણય સામે નથી આવ્યો. ભાગીને લગ્ન કરતા લોકો જે છે એ ખોટી રીતના રજીસ્ટ્રેશન કરે છે એવી વાત પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. માત્ર પાટીદાર સમાજના આગેવાનો નહીં, બહુ જ બધા સમાજના લોકોએ ભેગા મળી અને આ વિષય પર ચર્ચાઓ કરી હતી. એના પછી પાટીદાર સમાજ એસપીજી જે ગ્રુપ છે, સરદાર પટેલ ગ્રુપ જે છે, એ ગ્રુપ દ્વારા બહુ જ બધા વિરોધ પ્રદર્શન અને બહુ જ બધી બેઠકો કરવામાં આવી. અને એના પછી ગઈકાલે પણ એ એસપીજીની એક બેઠક હતી અને એ બેઠક અને સંમેલન પછી લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે કે હવે સરકાર જો આ મુદ્દે કોઈ નિર્ણય નથી કરતી તો પછી અમે આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ. આરતી પટેલના લગ્ન એક બીજા જ્ઞાતિના છોકરા સાથે થવા, એના પછી પાટીદાર સમાજનું આક્રોશિત થવું, એના પછી આરતીના પિતાનું નિવેદન આપવું, આરતીનું ફરીથી નિવેદન આપવું, એ બધી જ વસ્તુઓ પછી હવે પાટીદાર સમાજ પ્રેમ લગ્નના મુદ્દે આંદોલન કરવા માટે તૈયાર છે. જે તે સમયે લાલજી પટેલે એવું પણ કહ્યું હતું કે પ્રેમ લગ્ન કરવું ખોટું નથી, પણ તમે જે ખોટી રીતના રજીસ્ટ્રેશન કરાવો છો એ અમે નહીં ચલાવી લઈએ. જે રીતના છોકરીઓને ભોળવવામાં આવે છે એ નહીં ચલાવી લઈએ. દીકરીઓને પહેલાં સારું સારું બતાવીને લઈ જાય છે અને પછી એ છેતરાઈ જતી હોય છે, એટલે ખોટી રીતના રજીસ્ટ્રેશન અટકાવવા માટે એ જે ભાગીને લગ્ન કરવાનો જે રજીસ્ટ્રેશનનો કાયદો છે એમાં ફેરફાર આવવા જોઈએ. મુખ્ય માંગણી એ હતી કે માતા પિતાની સાઇન વગર, એટલે કે લગ્ન કર્યા પછી જ્યારે તમે રજીસ્ટ્રેશન કરાવવા જાઓ છો ત્યારે માતા પિતાની સિગ્નેચર વગર એ લગ્ન મંજૂર ન થવા જોઈએ અને બીજી અલગ અલગ માંગ સાથે પાટીદારો ગયા હતા. ગઈકાલના એ કાર્યક્રમ પછી લાલજી પટેલની જે પ્રતિક્રિયા છે, આગળ આખું ગ્રુપ શું કરવાનું છે, એટલે સંગઠન શું કરવાનું છે તે સાંભળો. મુખ્ય શું માંગણી છે? એસપીજી છેલ્લા 5 વર્ષથી સર્વ સમાજની યુવા દીકરીઓ બચાવવાનું કામ કરે છે. આજે અમદાવાદ એસપીજી દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ કાર્યક્રમની અંદર આજે હું તમારી સમક્ષ એવા લગ્નો કહેવા માગું છું કે જે ખોટી રીતે થયા એવું મેં એસપીજી દ્વારા સાબિત કરેલું છે. તો આજે બનાસકાંઠા સમૂહના 159 લગ્નો, બનાસકાંઠાના બાલુંદ્રાના 70 લગ્નો, અમરેલી વડિયાના 1639 લગ્નો, ખેડાના લસુંદ્રાના 460 લગ્નો, આણંદના રેલ, વલ્લી, ખાખરાસર, જીનસના 1802 લગ્નો, ખેડાના ધોણાદરાના 40 લગ્નો, ગોધરાના ભદ્રાલાના 500 લગ્નો, પંચમહાલ જિલ્લાના 2000 લગ્નો, પાટણ હારીજના 2000 લગ્નો. એમ એસપીજી દ્વારા છેલ્લા 2 વર્ષની આટલા લગ્નો તો અમે મીડિયા સમક્ષ અને સરકાર સમક્ષ મૂકી ચૂક્યા છીએ. એ સિવાય ગુજરાતની અંદર રોજે રોજ અમારી એસપીજી ગુજરાતની ટીમ મથી રહી છે કે જેટલી પણ જગ્યાએ ખોટા લગ્નો થતા એ બધા અટકાવવાનું કામ કરી રહી છે. અને જાહેર મીડિયાની અંદર હું કહું છું કે જેટલા પણ ગોર મહારાજ ખોટા હોય, વકીલો ખોટા હોય કે જે પણ આ લગ્નો કરાવવા લગતા જેટલા પણ લોકો ખોટા હશે એ બધાને એસપીજી આ ખોટા લગ્નો કરનાર તમામ વ્યક્તિઓને મેં સજા કરાવીશું. અને મીડિયાના માધ્યમથી કહું છું કે જેટલી પણ યુવા દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એના અમે વિરોધી છીએ, પ્રેમ લગ્નના વિરોધી નથી. તો આવા દરેક શહેરમાં ફંક્શન કરી અને સમાજની યુવા દીકરીઓને જગાડવા માંગીએ છીએ કે ભાઈ પ્રેમ લગ્ન કરવો એ વાક નથી, પણ જો તમે ખોટી રીતે લગ્ન કરશો તો તમે અને જેટલા લોકો ખોટી રીતે લગ્ન કરવા માંગતા હોય એ બધાને અમે સજા કરાવીશું. રાજ્ય સરકાર આગામી સમયમાં બિલ પણ લાવવા જઈ રહી છે, તો સરકાર તરફથી સરકાર માટે તમારી શું સૂચન અથવા તો માંગ છે? સરકારને વહેલામાં વહેલી વાત કરીએ છીએ કે છેલ્લા 5 વર્ષથી અમે આના વાતો કરીએ છીએ. જો આવનારા સમયની અંદર સરકાર બોલે છે કે વહેલામાં વહેલી તકે કાયદામાં સુધારો આવશે, પણ અમને એવું લાગી રહ્યું છે લોલીપોપ સમાન જ લાગે છે, કારણ કે ખાલી વાત જ કરી છે, હજી જવાબદાર વ્યક્તિઓએ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી. તો હું સરકારશ્રીને કહેવા માગું છું કે વહેલામાં વહેલી તકે તમે લગ્ન નોંધણીના સુધારામાં કાયદો મજબૂત કરીને કાયદો બનાવજો. બાકી આવનારા સમયે ગુજરાતના તમામ જિલ્લા તાલુકા કક્ષાએ આવા સંમેલનો કરીશું.
જરૂર પડશે તો ગાંધીનગર કરીશું ને જરૂર પડશે તો જીએમડીસી ગ્રાઉન્ડે ફરીથી ભરીશું, કારણ કે સરકારે અમારી તાકાત જોયેલી છે અને એ લડાઈ હતી પાટીદાર સમાજની લડાઈ હતી. આ લડાઈ છે સર્વ સમાજની યુવા દીકરીઓ માટેની લડાઈ છે. તો આવનારા સમયમાં વહેલામાં વહેલી તે સરકારશ્રીને કહું છું કે વહેલામાં વહેલી તકે આ કાયદો બનાવી દે.